श्याम की कथा के तरफ आगे बढ़े। कथितो वंश विस्तारो भवता सोम सूर्ययोः राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम् यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तमः तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि शंसनः। हे शुकदेव जी, ચંદ્ર સૂર્યવંશની કથા આપે મને શ્રવણ કરાવી. હવે યદુવંશમાં જે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું એ કથા અમને એ ભગવાન શ્રી કૃષ્ણ એ મારા રક્ષક છે. હું પરીક્ષિત છું. હું તો ગર્ભમાં જ મરી જવાનો હતો, પણ ભગવાને ચારે દિશામાંથી મારું રક્ષણ કર્યું છે. મારા દાદાઓ ઉપર એમની ખૂબ કૃપા હતી. કૌરવોના એ સૈન્ય સાગરને કેવલ મારા દાદાઓ એ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ તરી શક્યા. ઢગલે ને પગલે પાંડવોની પ્રભુએ રક્ષા કરી છે. મને એમના ચરિત્રને શ્રવણ કરાવો. अरे राजा परीक्षित, तुम 4 दिन से भूखे प्यासे बैठे हो, कुछ जलपान कर लो, कुछ बीच में विश्राम ले लो. नहीं गुरुदेव, 4 दिन से भूख क्या है और प्यास क्या है वो मुझे पता ही नहीं है. मेरा देह, मेरा अंतःकरण इस कथा रस से पुष्ट हो रहा है. ભગવાનના નામમાં ને ભગવાનની કથામાં એ શક્તિ છે. અગર એકાગ્રતાથી એ કથાનું શ્રવણ કરવામાં આવે તો વ્યક્તિ ભૂખ અને તરસથી પર થઈ જશે. ભગવાનની કથા રસમાં એ વ્યક્તિના દેહને અને અંતઃકરણને પોષણ આપવાની શક્તિ છે. રાજા પરીક્ષિત ભગવાનના એ સુંદર ચરિત્રોને શ્રવણ કરવા માટે લાલાહિત થયા છે. પૃથ્વી પર ભાર વધ્યો છે. પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે પધારી. હે બ્રહ્માજી, પ્રભુને આપ વિનંતી કરો કે આ ભૂતલ પર અવતાર ગ્રહણ કરે. બ્રહ્માજી સર્વને સાથે લઈને ક્ષીર સાગરમાં પોડેલા ભગવાન નારાયણ પાસે પધાર્યા અને સ્તુતિ કરી છે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિમ વિશ્વતો વૃત્વાત્યતિષ્ઠદ્ દશાંગુલમ પુરુષ એવેદગું સર્વં યદ્ભૂતં યચ્ચ ભવ્યં મુતામૃતત્વત્સ્યેષાન યદન્યેનાતિરોહતિ. એતાવાનસ્ય મહિમા તો જાયાંશ પુરુષ પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદોર્ધૌદિત પુરુષ. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત યજ્ઞેન યજ્ઞ મયજંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાન સચંત યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાહ. પુરુષોક્તના માધ્યમથી ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. ભગવાને બ્રહ્માજીના અંતર હૃદયના અંદર આકાશવાણી કરી કે હું ભૂતલ પર વસુદેવજીના ગૃહે સાક્ષાત પ્રગટ થઈશ. તમે દેવ અને દેવાંગનાઓને કહો કે ભૂતલ પર પ્રગટ થઈ જાય. ચિંતા નહીં કરતા, આ પૃથ્વીનો ભાર હું સ્વયં. ઉગ્રસેન એ વખતના રાજા છે. વસુદેવજી અને દેવકીજીના લગ્ન સુનિશ્ચિત થયા છે. લગ્નની વેલાએ કંસ સ્વયં પોતાની બહેનને લઈને રથ હાંકતો હોય છે અને એ જ વખતે આકાશવાણી થાય છે. પથિ પ્રગ્રહીણમ કંસમા ભાષ્યા શરીરવાદ અસ્ય અષ્ટમો પુત્ર હંતાનામ વહસે બુધ. અસ્ય અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. પથિ પ્રગ્રહીણમ.
હે કંસ, તું જેને પરણાવીને જાય છે એનો અષ્ટમ ગર્ભ એ તારા મૃત્યુનું કારણ બનશે. એ જ વખતે દેવકીજીના વાળ પકડ્યા, દેવકીજીને મારવા ગયો, અને જ્યાં કંસ દેવકીને મારવા ગયો, વસુદેવજીએ પોતાનો હાથ પકડ્યો છે. કંસમાં 10,000 હાથીની શક્તિ છે, અને જ્યારે વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો તો આટલી શક્તિ વસુદેવજીમાં ક્યાંથી આવી? તો મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે, એ વખતે વસુદેવજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ પ્રવેશ કર્યો છે. અરે તને 8મો ગર્ભ મારશે દેવકી, થી તને શું નુકસાન છે? જેટલા બાળકો થશે એટલા તને આપી દેવામાં આવશે. તું મારા વાત પર વિશ્વાસ કર. વિશુદ્ધ સત્વમ એ વસુદેવજી છે, જેના અંદર વિશુદ્ધ સત્વ છે, જે ક્યારે પણ જૂઠું ન બોલે, જેની વાતનો વિશ્વાસ કરાય, એ વિશુદ્ધ સત્વમ એવા વસુદેવજી છે. કંસને એમની વાત પર વિશ્વાસ આવ્યો, કારાગૃહમાં બંધી કરીને મૂક્યા છે. સિરિયલોના અંદર એવું જોવામાં આવે કે હાથ પગ બાંધીને દેવકી વસુદેવજીને પૂરવામાં આવ્યા, કેવલ હથકડીઓ બાંધેલી છે, અને કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે. જેટલા બાળકો થતા ગયા, વસુદેવજી આપતા ગયા, કંસ છોડતો ગયો. પ્રથમ બાળક કીર્તિમાન થયો, અને 5 વર્ષની ઉંમરે એ કંસ પાસે લઈ ગયા છે. સિરિયલોમાં એમ બતાડવામાં આવે કે જન્મતાના સાથે જ એ બાળકને મારવામાં આવ્યા, એવું નથી. પ્રતિયાતુ કુમારોયમ, કંસ શબ્દ વાપરે છે. આ કુમારને જે તમે લાવ્યા છો મારા પાસે, એને પાછા લઈ જાઓ. પ્રતિયાતુ કુમારોયમ. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આની સ્પષ્ટતા કરી. કુમાર શબ્દ એ 5 વર્ષના બાળક માટે વપરાય છે, એ નાના શિશુ માટે કુમાર શબ્દ વપરાતો નથી. એનાથી આ સિદ્ધ થયું કે પ્રથમ બાળકને 5મા વર્ષે લઈ જવામાં આવ્યો છે, તરત જન્મતાના સાથે લઈ જવામાં નથી આવ્યો. 7મો ગર્ભ બલરામજી, ભગવાને યોગમાયાને બોલાવી, યોગમાયાને કીધું, દેવકીજીના ગર્ભમાંથી આ 7મા ગર્ભ બલરામજીનું સંકર્ષણ કર, અને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજીના ગર્ભના અંદર એમને પધરાવો. એ જમાનામાં ભગવાન કૃષ્ણએ યોગમાયા રૂપી ડોક્ટરના માધ્યમથી આ ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલો. યોગમાયા કે હું તો આપની દાસી છું, આપ જે કહેશો એ કરવા તૈયાર છું, આમાં મને શું પ્રાપ્તિ થશે? ભગવાન કહે છે, હમણાં તું ચિંતા નહીં કર, અત્યારે તારે આ કામ કરવાનું છે, અને બીજું તારે એક કામ કરવાનું છે. અહીંયા હું પ્રગટ થઈશ કારાગૃહના અંદર, અને તું ગોકુળમાં પ્રગટ થશે. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવી જઈશ, અને સવારે ઉઠીને માખણ મિશ્રી ખાઈશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવી જશે, અને સવારે ઉઠીને કંસનો માર ખાશે. ભગવાન, તમારા માટે આ માર ખાવા પણ હું તૈયાર છું, પણ મને કંઈક ઇનામ વિનામ તો મળવું જોઈએ ને. ભગવાન કહે છે, ચિંતા નહીં કર, અત્યારે ઇનામ નહીં મળે, પણ કલયુગના અંદર તારા બોલબાલા થઈ જશે. આટલા પ્રકારના માતાજી તરીકે તું પ્રગટ થશે, અને તું બધાને તારા ગોળ 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 ફેરવશે, અને તારા સાથે જેટલા ગરબા ગાયકો છે એને પણ ઘી કેળા થઈ જશે. તો કલયુગના અંદર આ જ યોગમાયા એ માતાજી સ્વરૂપે પ્રગટ થયા. તો માતાજી એ ભગવાનની જ એક શક્તિ છે, એ જ આ યોગ માયા છે કે જુદા જુદા માતાજીના સ્વરૂપે પ્રગટ થયા છે. તો कलयुग में तुम्हारे बोलबाला हो जाएगा.
નારદજી પધાર્યા. કંસ એક એક કરીને બાળકોને છોડતો ગયો. નારદજીને થયું આનો પાપનો ઘડો જ્યાં સુધી ભરાશે નહીં ત્યાં સુધી ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થશે. નારદજી આવીને કંસની બુદ્ધિ ફેરવી કે દેવોની ગણતરી જુદા પ્રકારની હોય છે. 8 બાળકને ગોલકુંડાળામાં ઊભા કરો તો જ્યાંથી ગણો એ ગમે ત્યાં 8મો થઈ શકે. અહીંથી ગણો તો આ 8મો થાય, અહીંથી ગણો તો આ 8મો થાય. એનીબડી કેન બી ધ 8th one. તું આવા ભ્રમણામાં ના રે. કંસની બુદ્ધિ ભ્રમિત થઈ. કંસે એક એક કરીને બધા જ બાળકોને મારી કાઢ્યા. અષ્ટમ ગર્ભના સ્વરૂપે ભગવાન પધારવા. ભગવાન ગર્ભમાં ન પધારે. ભગવાન તો અયોની છે. અને એટલે જ દેવકીજી અને વસુદેવજી આંખ બંધ કરીને ભગવાનના ચિંતનમાં અને સ્મરણમાં ન્યસ્ત થયા છે. आइए हम भी भाव से प्रभु का स्मरण करें. देवकी जी वसुदेव जी भगवान श्री कृष्ण को अपने मन में और हृदय में पधरा रहे हैं. आइए हम भी भगवान श्री कृष्ण को हमारे हृदय और मन में पधराए. कुछ पल के लिए भगवान श्री कृष्ण का भावपूर्वक स्मरण और चिंतन. वातावरणના અંદર પરિવર્તન આવી રહ્યું છે. નદીઓના નીર શ્રાવણ માસના અંદર એ કાદવવાળા હોય છે, પણ આજે નદીઓના નીર પણ સ્વચ્છ બની ગયા છે. ચાહુ ઓર આજે પવન ભગવાનના એ દિવ્ય સુગંધને લઈને પ્રવાહિત થઈ રહ્યું છે. વાતાવરણના અંદર આનંદ આનંદનો અનુભવ થવા લાગ્યો. ચારે બાજુ ભગવાનના એ શ્રીઅંગની સુગંધો ફેલાવા લાગી છે. આજે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરે અગ્નિ દેવતાઓએ દર્શન આપ્યા છે. ગાયની વાછરડીઓ ગાયનું દુગ્ધ પીવા લાગી અને ગાય વાછરડાઓને ચાટવા લાગી છે. મોર આજે નૃત્ય કરવા લાગ્યો. પક્ષીઓ રાત્રે મૌન સેવતા હોય, પક્ષીઓ પણ પોતાનું મૌન તોડીને પ્રભુના પધારવાના વધામણાઓ ગાવા લાગ્યા છે. ચારે બાજુ જલથી ભરેલા વાદળાઓ એ દૂર જઈને ગર્જનાઓ કરવા લાગ્યા છે. કમલ ખીલવા લાગ્યા છે. કમલને ખીલાવા માટે સૂર્ય જોઈએ, સૂર્યના પ્રકાશની આવશ્યકતા પડે. પરંતુ મધ્યરાત્રિએ ભગવાન સાક્ષાત પ્રગટ થઈ રહ્યા છે એ સમાચાર જાણીને આજે કમલો પણ ખીલવા લાગ્યા છે. વાદળો દૂર જઈને ઝરમર 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 વરસાદ કરી રહ્યા છે. આકાશમાં દુંદુભીઓ વાગવા લાગી છે અને દેવકીજી વસુદેવજીના કારાગૃહના અંદર ચાહુ ઓર પ્રકાશ 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 ફેલાવા લાગ્યું. અને દેવકીજી અને વસુદેવજીના ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે સાક્ષાત બાલકૃષ્ણલાલજીનું પ્રાગટ્ય થયું. બોલ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. તમદ્ભુતમ બાલકમં ભુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મંગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ पीतांबरम सान्द्रपयोदसौभगम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. रूपं यत्तत् प्राहुरत्यक्तमाद्यम् ब्रह्म ज्योतिर्निर्गुणं निर्विकारम् सत्तामात्रं निर्विशेषं निरीहम्.
સત્વં સાક્ષાત વિષ્ણુરત્યાત્મદીપઃ સત્વં સાક્ષાત વિષ્ણુરત્યાત્મદીપઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાનના સુંદર કપોલ છે, શ્યામ સ્વરૂપ છે, સુંદર ઘુંઘરાલા વાળ છે. ભગવાને પીતાંબર ધારણ કર્યું છે અને દિવ્ય સ્વરૂપના દર્શન કરીને દેવકીજી વસુદેવજી ધન્ય બન્યા છે. દેવકીજીએ ભગવાનને વિનંતી કરી છે, હે પ્રભુ, આપ 4 હાથવાળામાંથી 2 હાથવાળા બની જાઓ. એ 2 હાથવાળા બાલકૃષ્ણલાલજી બની ગયા અને દેવકીજીને સ્તનપાન કરાવવાનું એ સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે. વસુદેવજી દેવકીજી પાસેથી બાલકૃષ્ણલાલજીને લઈને સુપડામાં પધરાવીને યમુનાજીને પાર કરતા કરતા ગોકુલ તરફ આગળ વધતા ગયા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે બધી જ હથકડીઓ તૂટી ગઈ છે. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે બધા જ બંધનો છૂટી જતા હોય છે. દ્વાર આપમેળે ખુલી ગયા છે. યોગ માયાએ કમાન હાથમાં લઈ લીધી છે. બધા જ સૈનિકો એ નિદ્રાના અંદર સૂતા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ સુપડામાં વિરાજમાન થઈને યમુનાજીમાંથી પધારી રહ્યા છે. યમુનાજીમાં પણ ઊંચી એક લહેર ઉઠી છે. પ્રભુને થયું કે યમુનાજીને મારા ચરણ સ્પર્શ કરવા હશે. જો કદાચ મારા મુખ દર્શન કરશે તો આખા વસુદેવજી ડૂબી જશે. યમુનાજીએ પ્રભુના ચરણ સ્પર્શ કર્યા છે, રસ્તો આપ્યો છે. વસુદેવજી ઠાકોરજીને પધરાવીને નંદ મહેલના અંદર પ્રભુને પધરાવી અને નાની બાળકી લઈને પાછા પધાર્યા. જ્યાં નાની બાળકીને લઈને પાછા મથુરા પધાર્યા, કારાવ્યાસના અંદર એ બાળકીને લઈને બેઠા. તરત હથકડીઓ બંધાઈ ગઈ. ભગવાન પ્રગટ થાય ત્યારે બંધનોમાંથી મુક્તિ મળે અને જ્યારે માયા આવે ત્યારે પાછા બંધનો આવી જતા હોય છે. કંસને ખબર પડી. ખુલ્લા વાળ લઈને દોડતો દોડતો ભયભીત થયેલો કંસ આવ્યો કે 8વેं गर्भ का जन्म हो चुका है. बाळकीने બંને પગથી પકડી જોરથી શિલા પર ફેંકવા ગયો અને અષ્ટભુજાવાળી એ જગદંબા પ્રગટ થઈ અને પ્રગટ થઈને કીધું, અરે તને મારવા વાળો તો ક્યારનો ગોકુલમાં પ્રગટ થઈ ગયો છે. બીજા દિવસની સવાર પડી. નંદરાયજીના બહેન નંદા અને સુનંદા એ દોડતા દોડતા એ નંદરાયજીને કહેવા આવ્યા, અરે બાબા આપકે વહાં લાલો भयो है. नंद घेरा नंद भयो कन्हैया लाल. नंद घेरा नंद भयो कन्हैया लाल की. हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की. हाथी घोड़ा બધા વૈષ્ણવોને ખાસ વિનંતી, તમારી જગ્યાએ બેસી રહ્યો. પોતાની જગ્યાએ બેસી રહ્યો. બધાને દર્શન મળશે. ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી નંદ ઘેરા નંદ भयो નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो એ નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो એ નંદ ઘેરા નંદ भयो એ નંદ ઘેરા નંદ भयो. એ ડાકોર માં કોણ છે? એ ગોકુળ માં કોણ છે? એ બ્રજ માં કોણ છે? માખણ નો ચોર છે. હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હે બોલ રે બપૈયા બોલ કાપે કાળ જાની કોર. જોવા નંદ નો કિશોર આવો રે આવો.
मुखे आज मान पान भूली जाओ शान बान गीतड़ा कन्हैया केरा गाओ रे गाओ आओ बाल रे गोपाल सजी रूप रे रसाल नाचु सौ एक तान थई घेला रे घेला ब्रज तेरा नर नार आजे नंद जी ना द्वार जो आ प्रभु अवतार आओ पहला रे पहला जो आ प्रभु अवतार आओ पहला रे पहला झटपट पर उलट पलट नटवर झट लट पट कट धट निपट तले को कट यतियु कट चुटक तट जन गण डर मत लट लपट मल यमुना तट प्रगट अमट अतरट जित सुर पट खेखण ते निसने गण राव पर 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 गर गो गर रंग पर सुंदर श्याम रमे रमे रंग पर सुंदर श्याम रमे हे नंद गरा नंद भयो जय कन्हैया हे नंद गरा नंद भयो जय कन्हैया हे नंद गरा नंद भयो जय कन्हैया हाथी घोड़ा पाल की जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की जय कन्हैया लाल के हाथ हे नंद गरा नंद भयो जय कन्हैया लाल के नंद भयो जय कन्हैया लाल के नंद गेरा नंद भयो जय कन्हैया लाल के नंद गेरा हे हाथी घोड़ा पाल के जय कन्हैया लाल के हाथी घोड़ा पाल के जय कन्हैया हे पीड़ा जबड़ा वाड़ो लालो हे पीड़ा जबड़ा वाड़ो लालो कन्हैयो देखाय छे हे माथे मोर पीछा वाड़ो कन्हैयो देखाय छे हे हाथे हम्मी पोची वाड़ो कन्हैयो देखाय छे हे बाहे बाजू बंद वाड़ो कन्हैयो देखाय छे हे पीड़ा जबड़ा वाड़ो लालो कन्हैयो देखाय छे हे करे तो कंदोरा वाड़ो कन्हैयो देखाय छे हे कंठे सोन माड़ा वाड़ो कन्हैयो देखाय छे हे पीड़ा जबड़ा वाड़ो लालो कन्हैयो देखाय छे हे ठुमक 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 हे ठुमक ठुमक चाल वाड़ो हे घुगरियाला वाड़ वाड़ो हे पीड़ा जबड़ा वाड़ो लालो
હાસ્ય વાળો એ મોઢે માખણ છાસ વાળો એ પીળા પીળા વાળો લાલો એ યશોદાના પ્રેમ વાળો એ યશોદાના પ્રેમ વાળો એ નારાયણના રૂપ વાળો એ નારાયણના રૂપ વાળો એ પીળા કપડા વાળો લાલો હે નંદ ઘેરા નંદ ભયો એ હાથી ઘોડા પાલકી હે ડાકોર માં કોણ છે હે રાજા રણછોડ છે હે નંદ ઘેરા 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 હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ सर सर पर सदर अमर कर अनुसर कर कर वर कर मैल करे हरिहर सुर अवर अतर अति मन भर रंग वर बुंदिर साम्रम निर्खत नर प्रवर प्रवण धर निर्खत निर्खत नर प्रवण प्रवण धर निर्खत निकर मुकुट सिर सवर्ण में फरर फरर पर घूंघट रंग पर सुंदर श्याम रमे गिर रंग पर सुंदर श्याम रमे दोसर पूनमनी रातड़ी ने तन चढ़ो आकाश हालो ने गोरी